હેલો એવરીવન, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હવે આજે આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર શીખવાના છે. ક્વેશ્ચન એન્ડ આન્સર, પ્રશ્નો અને ઉત્તરો. તો એમાં ફર્સ્ટ આપેલું છે એક્ઝામ્પલ્સ છે, એમાં છે યુ વિલ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ. હવે એનું જ્યારે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવામાં આવે છે તો વિલ આગળ આવી જાય, વિલ યુ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ, એન્ડ પાછળ ક્વેશ્ચન માર્ક્સ કમ્પલસરી મૂકવા પડે છે. યસ આઈ વિલ, નો આઈ વિલ નોટ અથવા તો વોન્ટ. સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે આઈ શેલ ગેટ અપ અર્લી ટુમોરો મોર્નિંગ. હવે એનું જ જે આપણે ક્વેશ્ચન બનાવી ત્યારે શેલ જે છે તે અહીંયા આગળ આવી ગયું, શેલ આઈ ગેટ અપ અર્લી ટુમોરો મોર્નિંગ ક્વેશ્ચન માર્ક્સ પ્રશ્નાર્થ વાક્ય. યસ આઈ શેલ અથવા આઈ વોન્ટ. જો તમે શેલનું જે શેલ નોટનું આપણે તમારે જ્યારે નોટમાં ટ્રાન્સફર કરવું હોય તો વોન્ટ આવી રીતના કરવામાં આવે છે, આઈ વોન્ટ. ઓકે, નેક્સ્ટ વન, they will go to the zoo in the evening. એનું ક્વેશ્ચન, will they go to the zoo in the evening, and yes they will અથવા no they won't. તો આ થયા ક્વેશ્ચન એન્ડ આન્સર. ક્વેશ્ચન આન્સર સેન્ટેન્સ બહુ જ ઇઝી છે. વિલ અથવા શેલ જે તમે મૂક્યું હોય એને તમે ઉઠાવીને આગળ મૂકી દો ને પાછળ ક્વેશ્ચન માર્ક્સ મૂકી દો, મતલબ થઈ ગયું ક્વેશ્ચન માર્ક સેન્ટેન્સ. હવે નેક્સ્ટ જોશું આપણે ગોઈંગ ટુનું કન્સ્ટ્રક્શન. ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શનમાં એક્ઝામ્પલ છે આઈ શેલ મીટ ધ ટીચર ટુમોરો. હવે એ જ વાક્યને આપણે ગોઈંગ ટુ યુઝ કરીને જ્યારે મૂકવામાં આવે ત્યારે આઈ એમ ગોઈંગ ટુ. સી, અહીંયા ગોઈંગ ટુ મૂકો છો ત્યારે એમનો ઉપયોગ થાય છે. જુઓ, આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો. અને એનું જ્યારે ક્વેશ્ચન બનાવવામાં આવે છે ત્યારે એમને આગળ લઈ લેવામાં આવે છે, એમ આઈ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો ક્વેશ્ચન માર્ક્સ. સી, જોયું તમે? નોટવાળું બનાવો તો આઈ એમ નોટ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો, રાઈટ. હવે સેકન્ડ બી એવી રીતના એક્ઝામ્પલ, ધે વિલ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર. અને એનું જ જ્યારે ગોઈંગ ટુ મૂકવામાં આવે તે ધે આર ગોઈંગ ટુ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર. મીન્સ અહીંયા જો વિલ કાઢી નાખવાનું છે, બરાબર છે. એની જગ્યાએ જો ધે છે એટલે બહુવચન છે એટલે એની સાથે આર આવે. એમિઝારમાંથી જે યુઝ થતું હોય તે મૂકવાનું હોય છે. એ તમારે એમિઝારમાંથી ક્યુ યુઝ થશે એ કર્તાને જોઈને ખબર પડે છે, બરાબર છે. કર્તાને જોઈને પછી એમિઝાર જે આવતું હોય એમ, ઇઝ ઓર આર જે આવે એ મૂકવાનું હોય છે. ગોઈંગ ટુ મૂકવાનું, ગોઈંગ ટુ મૂકી અને પછી બાય, એન્ડ ધેન અધર સેન્ટેન્સ સેમ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ આર જે બચ્યું હતું, આર ધે ગોઈંગ ટુ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર ક્વેશ્ચન માર્ક્સ. એન્ડ નેગેટિવમાં ધે આર નોટ ગોઈંગ ટુ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર. સી, તો તમે જોયું કે કેટલું ઇઝી છે. જો તમે એક વખત આમ સરસ રીતની વાક્ય રચનાને મગજમાં ઉતારી લ્યો ને તો એકદમ ઇઝી છે. વધારે સમજણ માટે જો અહીંયા આપ્યું છે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનો ઈરાદો કે નિર્ણય કર્યો હોય કે આયોજન કર્યું હોય કે કંઈક બનવાની સંભાવના હોય ત્યારે ગોઈંગ ટુ પ્લસ મૂળરૂપ ક્રિયાપદનું મૂળરૂપ ઉપયોગ થાય છે. ગોઈંગ ટુની પહેલાં ટુ બીનું રૂપ અથવા તો એમ ઇઝ આર મુકાય છે. તો તમે આ છે એની કન્સ્ટ્રક્શનની મતલબ આખું કન્સ્ટ્રક્શન હું તમને છે ને બધા જ કાળની વાક્ય રચના છે ને ધીમે ધીમે સમજાવતી જઈશ વેરી ઇઝીલી, જેથી તમે લોકો બહુ જ સરળતાથી ટેન્સ શીખી શકો. જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, ધ ડૉક્ટર વિલ એક્ઝામિન હિમ નેક્સ્ટ વીક. અને એનું જ છે ગોઈંગ ટુ યુઝ કરવામાં આવ્યું, ધ ડૉક્ટર ઇઝ ગોઈંગ ટુ એક્ઝામિન હિમ નેક્સ્ટ વીક. ઇઝ આગળ લઈને ઇઝ ધ ડૉક્ટર ગોઈંગ ટુ એક્ઝામિન હિમ નેક્સ્ટ વીક. એન્ડ એનું નકાર, ધ ડૉક્ટર ઇઝ નોટ ગોઈંગ ટુ એક્ઝામિન હિમ ટુમોરો. સી, બહુ ઇઝી છે આ. જો અહીંયા થોડી તમને એક્સરસાઇઝ આપેલી છે, તમને બતાવી રહી છું, એ તમે જાતે કરજો. અને જો ન સમજાય તો મને કોમેન્ટ કરજો, અને આ એક્સરસાઇઝના આન્સર્સ તમે મને કોમેન્ટમાં મોકલજો. જો આમાં તમે 5th વનની જોશો ને એક્સરસાઇઝ, ધ ટીચર ઇઝ અને બ્રેકેટમાં ગોઈંગ ટુ ટીચ આપ્યું છે, તો આ વેરી ઇઝી છે. ધ ટીચર ઇઝ ગોઈંગ ટુ, એક તો આન્સર જ આપેલો છે, તમારે બીજું કંઈ કરવાનું જ નથી, ખાલી ગોઈંગ ટુ અને ટીચ બંને મૂકી દેવાના છે અને આખું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, થેન્ક યુ.